અને હવે વાત કરીએ શ્વાનના જીવલેણ હુમલાની। સુરતમાં રખડતા શ્વાનનો આતંક યથાવત છે, ત્યારે નાનપુરા વિસ્તારમાં વિદ્યાર્થી પર હુમલો કર્યો છે શ્વાને। તો ઇસ્માલપુરા ઉમરવાડામાં વિદ્યાર્થીને બચકા ભર્યા છે, તો હાલમાં વિદ્યાર્થીની નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો છે। તો ફરી એકવાર શ્વાનનો આતંક યથાવત જોવા મળી રહ્યો છે। સુરતમાં રખડતા શ્વાને કહેર મચાવ્યું છે। બીજી બાજુ જામનગરમાં રખડતા શ્વાનનો આતંક વધ્યો છે। બાળકો પર શ્વાનના હુમલાની વધુ બે ઘટના સામે આવી છે। શહેરના વાલકેશ્વરી વિસ્તારમાં 5 વર્ષની બાળકી પર હુમલો કરતા ગંભીર રીતે ઇજાગ્રસ્ત થઈ। તો આ તરફ ધ્રોલ ગામમાં ખેત મજૂર પરિવારની 2 વર્ષની બાળકી પર શ્વાને હુમલો કર્યો હતો, જેમાં તેને ગંભીર ઇજાઓ પહોંચી છે। તો આ બંને ઘટનામાં બાળકીઓ ઘર નજીક રમતી હતી અને તે દરમિયાન શ્વાને હુમલો કર્યો હતો। તો હાલ જીજી હોસ્પિટલમાં બંને ઇજાગ્રસ્ત બાળકીઓની સારવાર ચાલી રહી છે। તો આ તરફ રખડતા ઢોર બાદ પાલતુ શ્વાનનો મામલો હાઈકોર્ટમાં પહોંચ્યો છે। અમદાવાદના ઈસનપુર પોલીસ સ્ટેશનમાં શ્વાન કરડવા અંગે ફરિયાદ નોંધાઈ હતી। શ્વાન માલિકની બેદરકારીથી અગવડતા થતી હોવાની પણ રજૂઆત કરાઈ હતી। તો જે તે સમયે આ મામલે સિટી સિવિલ એન્ડ સેશન્સ કોર્ટમાં અરજી પણ દાખલ કરવામાં આવી હતી, જેમાં 2 વર્ષ બાદ પણ ન્યાયિક કાર્યવાહી આગળ ન વધતા હાઈકોર્ટમાં અરજી કરવામાં આવી છે। તો હાઈકોર્ટમાં અરજીમાં વયમનસ્ય રાખ્યા વગર જ 30 દિવસમાં સુનાવણી કરવાનો આદેશ પણ આપ્યો છે। આ સાથે જ મેટરનો મેરિટ પર યોગ્ય રીતે નિકાલ કરવા હાઈકોર્ટે ટ્રાયલ કોર્ટને સૂચન કર્યું। તો ન્યાયમાં વિલંબ એ અન્યાય હોવાની પણ હાઈકોર્ટે ટકોર કરી છે। હાઈકોર્ટે આ અરજી ખૂબ જ ગંભીરતાપૂર્વક લીધી છે। નીચેની કોર્ટના વર્તણૂકને પાયાથી વખોડી નાખી છે અને ટ્રાયલ કોર્ટને એવી સૂચના આપી છે કે કોઈપણ પ્રકારના વયમનસ્ય રાખ્યા વગર આજની તારીખથી 30 દિવસમાં સુનાવણી કરીને મેટરને મેરિટ્સ ઉપર યોગ્ય રીતે નિકાલ કરવો। તો આ તરફ ગાંધીનગરમાં દીપડાની દહેશત દેખાઈ છે। દહેગામ તાલુકામાં દીપડાએ 6 લોકોને ઘાયલ કર્યા, ત્યારે કડજોદરા ગામમાં દીપડો બન્યો છે આફત। હુમલો કરી દીપડો પાસેના ખેતરમાં સંતાયો હતો। વન વિભાગની ટીમ ગામમાં પહોંચી છે, ત્યારે દીપડાને પાંજરે પૂરવા કવાયત હાથ ધરાઈ છે। તો ગાંધીનગરમાં દીપડાની દહેશત નજરે પડી છે। દીપડાને પાંજરે પૂરવા હાલ કવાયત હાથ ધરાઈ છે। દીપડાએ હુમલો કર્યો હતો, ત્યારે 6 લોકોને આ હુમલામાં ઘાયલ કર્યા છે। દીપડો હુમલો કરીને પાસેના ખેતરમાં સંતાયો છે, ત્યારે ગાંધીનગરના અધિકારીઓ હાલ દોડતા થયા છે અને દીપડાને પાંજરે પૂરવા માટે વન વિભાગે કાર્યવાહી હાથ ધરી છે। કડજોદરા ગામમાં દીપડો આફત બન્યો છે, ત્યારે દીપડાની દહેશતમાં 6 લોકો ઘાયલ થયા છે। વન વિભાગની ટીમ ગામમાં પહોંચી ગઈ છે, ત્યારે તપાસ ચાલી રહી છે। દીપડો ક્યાં છે તેને પાંજરે પૂરવા માટે કવાયત હાથ ધરાઈ છે। ઘટનાની જાણ થતાં તાત્કાલિક વન વિભાગ જે છે ઘટના સ્થળે પહોંચી ગયેલ છે। દીપડો હુમલો કરીને પાસેના ખેતરમાં સંતાયો છે, ત્યારે હાલ દીપડાને પકડવા માટે તજવીજ હાથ ધરાઈ છે। પાંજરે પૂરવા માટેની તજવીજ હાથ ધરાઈ છે। તો આ અંગે વધુ જાણકારી મેળવી અમારા સંવાદદાતા દીપિકા પાસે। દીપિકા જોડાઈ ગયા છે અમારી સાથે। દીપિકા, હાલ દીપડો જે છે તે હુમલો કરીને પાસેના ખેતરમાં ગયો છે, 6 લોકોને ઘાયલ કર્યા છે દીપડાએ। દીપડાની દહેશત ગાંધીનગરમાં જોવા મળી રહી છે, વિગતો શું છે? બિલકુલ, દહેગામ તાલુકાનું એક ગામ છે કડજોદરા। ગામના 6 લોકો છે, તેમને ઈજાગ્રસ્ત તેઓ થયા છે। દીપડાના કારણે તેઓ ઈજાગ્રસ્ત થયા છે। દીપડો છે કડજોદરા ગામની સીમ વટાવીને હવે બીજું જે ગામ શરૂ થાય છે થાંભલિયા ગામ, ત્યાં ગયો છે અને તેને કારણે ખાસ કરીને ફોરેસ્ટ વિભાગની જે ટીમ છે તે ટીમ આગળ પહોંચી છે। અલગ અલગ જગ્યા પર પાંજરા ગોઠવી દેવામાં આવ્યા છે। અત્યારે ખાલી સીમ જોઈ રહ્યા છો। આ સીમથી આગળ ખાસ કરીને દીપડો પકડવા માટે ફોરેસ્ટ વિભાગના તમામ લોકો છે, અધિકારીઓ પણ અહીં ઉપસ્થિત છે। તેઓ ખાસ કરીને અલગ અલગ જગ્યા ઉપર પાંજરું મૂકીને તેઓ કાર્યવાહી કરી રહ્યા છે। ઘણા બધા લોકો પોલીસ ડિપાર્ટમેન્ટ પણ અહીં જોડાયેલું છે। આપ જોઈ રહ્યા છો કે તમામ લોકો અહીં ખાસ કરીને દીપડાને પકડવા માટે જે તજવીજ સવારથી જે ઘટના બની તેને લઈને તમામ લોકો છે તે ઉપસ્થિત છે। શું નામ છે આપનું અને ઘટના બની ત્યારે તમે અહીંયા કેટલા વાગે પહોંચ્યા? લગભગ ઘટના અમને 9:15 9:30 આસપાસ અમને જાણ થયેલી અને અમે હું રખિયાલ પોલીસ સ્ટેશનમાં એએસઆઈ વિષ્ણુભાઈ છું, અહીંયા તાત્કાલિક પહોંચી ગયેલા। દીપડાને અમે જાતે જોયેલો છે
અને અહીંયાના 4 થી 5 માણસોને ઈજાએ પહોંચાડેલી છે. અચ્છા 4 થી 5 માણસોને ઇજાગ્રસ્ત મતલબ એમાંથી કોઈ સિવિયર કન્ડિશનમાં છે, ના એ ખબર નથી. ક્રિટિકલ કોઈ છે? ક્રિટિકલ હશે લગભગ, પણ અમને ખબર નથી અત્યારે હાલમાં. અચ્છા અત્યારે શું પરિસ્થિતિ છે? વિભાગ અહીંના પાછળ છે અને દીપડો લગભગ અહીંથી 5 કિલોમીટર આગળ નીકળી ગયેલો છે. 5 કિલોમીટર આગળ છે. એટલે જો પકડવા માટે કેવી રીતે આપણે કામ કરી રહ્યા છે? ફોરેસ્ટની ટીમ અત્યારે હાલ એમના જોડે બધે પોજરું ને એવું બધું લઈને સાથે છે, નેટ બેટ બધું લઈને, અને એ બધા લગભગ 10-15 માણસો ફોરેસ્ટ તરફથી આવી ગયા છે અને એ બધા એમના પાછળ ફરે છે અત્યારે હાલ. બિલકુલ. તો 6 લોકો ઇજાગ્રસ્ત થઈ ચૂક્યા છે. ગામ જાહેરાત કરી દેવામાં આવી છે કે આવી રીતે દીપડો છે ગામની સીમની આસપાસ છે, એટલે ધ્યાન રાખવું જોઈએ. અને જે ગામ ખાસ કરીને આપ જોઈ રહ્યા છો કે આ જે જગ્યા ઉપરથી આ ભાઈ આવી રહ્યા છે બાઇક લઈને, આ જગ્યાથી આગળ જે આપ ગાડી પણ દૂરથી જોઈ રહ્યા હશો, તો આ જગ્યાથી આગળ ખાસ કરીને દીપડો પકડવાની જે તજવીજ છે તે હાથ ધરવામાં આવી છે. ગામની સીમ વટાવીને દીપડો આગળ જાય અને કોઈને ઇજાગ્રસ્ત ન કરે તે માટે અલગ અલગ જગ્યાઓ પર ખાસ કરીને ટીમ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે. 15 થી 20 લોકો છે અલગ અલગ જગ્યા પર તેમણે પાંજરા ગોઠવી દીધા છે અને દીપડો પકડવા માટે પ્રયત્ન કરી રહ્યા છે. ચોક્કસ દીપિકા, સાથે જ અત્યારે આસપાસ લોકો કોઈ ત્યાં અવેલેબલ છે કે કેમ, કે તમામ લોકોની અંદર હાલ માહોલ કેવો છે? 6 લોકોને દીપડાએ ઘાયલ કર્યા છે, ત્યારે પરિસ્થિતિ કેવી છે હાલ? બિલકુલ. ગામના જે લોકો છે એમાંથી 6 લોકો હતા, કડજોદરા ગામના હતા, અને તેઓ એક વ્યક્તિએ તેમણે દીપડાને જોયો અને પછી અન્ય લોકોને તે બોલાવીને લાવ્યો અને આ પ્રકારની ઘટના બની. તેઓ દીપડાને પકડવા માટે પ્રયત્ન કરી રહ્યા હતા ગામ લોકો, અને તેને કારણે આ મોટી ઘટના અને મોટી હોનારત થવા પામી છે. કાકા, તમે ગામના છો? હા, ગામના છો. જે 6 લોકોને માર્યા, ઇજાગ્રસ્ત થયા, તો તે લોકો કોણ હતા? એ અહીંયા ગામના જ હતા, રહીશું. યુવાનો છે? યુવાનો છે. અચ્છા. તો એ લોકો શું કરવા અહીંયા એમ જ આવ્યા હતા? એ વાત મળી છે કે ભાઈ આજે દીપડો આવ્યો છે એટલે મેં જોવા માટે આવ્યા છે. અચ્છા, અને જોવા માટે આવ્યા ને અચાનક જ આવું? એ જોવા ગયા બરોબર અંદર ખેતરમાં, તો દીપડાએ શું સામનો કર્યો એમના પર, હુમલો કર્યો. એટલે ઘાયલ કર્યા એ લોકો. અત્યારે ક્યાં છે એ બધા? છે એ બે ગામ જેવા કઈ મિશિકા હોસ્પિટલ કે છે ત્યાં આગળ લઈ ગયા છે બધાને. અચ્છા ભાઈ, અહીંયા આવો, નજીક આવો. તમે પણ ગામના રહેવાસી છો? ગામના રહેવાસી. અચ્છા. અહીંયા મતલબ તમે જાતે જોયેલો? જાતે બેન જોયેલો 7:30 સવારે 7:30 પાણી વાળતો ત્યારે. ત્યારે વન વિભાગને જાણ કરી દીધી હોત તો વહેલા ના આવી જતા? કારણ કે હું ઘણી બધી પબ્લિક એના પાછળ હતી પણ કોઈના જોડે કોન્ટેક્ટ નંબર નતો. અચ્છા. ડીએફઓનો કોઈ કોન્ટેક્ટ નંબર ના. નહોતો? ફોરેસ્ટ વિભાગને કેવી રીતે જાણ કરી? ડેલિગેટ આવ્યા હતા એમને વન વિભાગને જાહેરાત કરી દે. બરાબર. અચ્છા. અને અત્યારે શું પરિસ્થિતિ છે? આગળ જવાય એવું છે ખરી? આમાં પણ જઈ શકીએ? અત્યારે તો એ બાજુ ના જઈ શકાય કારણ કે હુમલા કરે છે. 7 જણાને તો ઘાયલ કરેલા છે. બિલકુલ. તો દહેગામમાં દહેશત ફેલાઈ ગઈ છે અને 6 જણાને ઘાયલ કર્યા છે. તમામ અત્યારે હોસ્પિટલાઇઝ છે કે ઘરે લાવી દીધા? મિશિકામાં જ છીએ અત્યારે.